વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું અહીં સુધી. આજે આપણે આગળ જોઈએ 7મો દાખલો. 90 મીટર લંબાઈ અને 60 મીટર પહોળાઈ ધરાવતા ખેતરના મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુઓને સમાંતર એવા 3 મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તા બનાવેલા છે. પહેલું, રસ્તાઓએ આવરેલું ક્ષેત્રફળ શોધો. બીજું, 110 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે રસ્તાઓ બનાવવાનો ખર્ચ શોધો. તો આગળ જોયું એ દાખલા મુજબનું છે, પણ તમને અહીંયા રસ્તાનું એક જ ક્ષેત્રફળ શોધવા કીધેલું છે. તો રસ્તાનું ક્ષેત્રફળ શોધવું હોય તો આગળ જે રીતે આપણે આકૃતિ દોરેલી હતી એ રીતે આપણે અહીંયા આકૃતિ દોરીએ. સૌથી પહેલાં તો તમને અહીંયા લંબચોરસ છે એ તમારે દોરવું પડશે, જેની લંબાઈ 90 મીટર અને પહોળાઈ 60 મીટર. એટલે અહીંયા લખીએ 90 મીટર, અહીંયા આવશે 60 મીટર. પછી તમને એવું કીધું છે કે ખેતરના મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુઓને સમાંતર એવા 3 મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તા આવેલા છે. હવે તમને પહોળાઈ છે એ 3 મીટરની કીધી છે. તો આ રીતનો ધારો કે રસ્તો હોય અને એની પહોળાઈ તમને કીધી છે 3 મીટર. તો આપણે અહીંયા લખી દઈએ 3 મીટર. અહીંયા પણ આવશે 3 મીટર, અહીંયા પણ 3 મીટર આવશે અને અહીંયા પણ 3 મીટર આવશે. નામ આગળ આપેલા હતા એ જ સેમ, A, B, C અને D. અહીંયા આવશે P, Q, R અને S અને અહીંયા આવશે W, X, Y અને Z. સેમ રીત છે. અહીંયા બોક્સ જે બનશે એ ચોરસ બનશે. અહીંયા 3 મીટર હશે, અહીંયા પણ 3 મીટર, અહીંયા પણ 3 મીટર અને અહીંયા પણ 3 મીટર. તો સૌથી પહેલાં તો આપણે ABCD લંબચોરસ છે એનું ક્ષેત્રફળ મેળવીએ. લખીએ અહીંયા લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે એ તમારી પાસે છે 90 મીટર ગુણ્યા પહોળાઈ છે 3 મીટર. તો 90 ગુણ્યા 3 એટલે 9 તેરી 27 એટલે 270 મીટર સ્ક્વેર. આ છે તમને લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. ત્યાર પછી બીજા લંબચોરસનું ક્ષેત્રફળ મેળવીએ, જે તમને ઊભું આપેલું છે કે લંબચોરસ PQRSનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપેલી છે તમને 60 ગુણ્યા પહોળાઈ છે 3 એટલે 6 તેરી 18 અને 180. પાછળનું શૂન્ય છે એ મૂકી દીધું એટલે 180 મીટર સ્ક્વેર. આ છે તમને લંબચોરસ બીજા લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. હવે તમારે આ ચોરસનું ક્ષેત્રફળ પણ મેળવવું પડશે, તો જ તમને રસ્તાનું ક્ષેત્રફળ મળશે. તો આપણે લખીએ ચોરસ WXYZનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ છે 3 ગુણ્યા 3, 3 તેરી 9 મીટર સ્ક્વેર. હવે આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધીએ. લખીએ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર અહીંયા સૌથી પહેલાં તો આ લંબચોરસનું ક્ષેત્રફળ અને બીજા લંબચોરસનું બંનેનો સરવાળો અને એમાંથી આ ચોરસનું બાદ કરી દેશું. લખીએ લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ PQRSનું ક્ષેત્રફળ ઓછા ચોરસ WXYZનું ક્ષેત્રફળ. હવે આપણે લખીએ લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ એ છે 270 વત્તા ચોરસ PQRSનું ક્ષેત્રફળ 180 ઓછા 9. 270 વત્તા 180 સરવાળો કરો તો તમને મળશે 450 મીટર સ્ક્વેર ઓછા 9 મીટર સ્ક્વેર. બાદબાકી કરશો એટલે મળશે 441 મીટર સ્ક્વેર. આ છે તમને રસ્તાનું ક્ષેત્રફળ મળી ગયું.
બીજો સવાલ તમને પૂછેલો છે કે 110 મીટર પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે રસ્તો બનાવવાનો ખર્ચ કેટલો થશે? તો આપણે અહીંયા શોધીએ કે રસ્તો બનાવવા માટે ત્રિરાશિ મૂકીશું પહેલાં મીટર સ્ક્વેર અને અહીંયા આવશે રૂપિયા. જો 1 મીટર સ્ક્વેર હોય તો રૂપિયા તમને કીધા છે 110, પણ તમારી પાસે છે 441 મીટર સ્ક્વેર, ત્યારે કેટલા? ક્રોસ ગુણાકાર કરશો તો ક્રોસ ગુણાકાર કરીએ. અહીંયા 441 ગુણ્યા 110 ગુણાકાર કરશો એટલે તમને મળશે 48,510. ન ખબર પડે એ લોકો અહીંયા બાજુમાં ગુણાકાર કરીને જોઈ શકે. 441 ગુણ્યા 11 કરી દેવાના. અહીંયા કરીએ 441 ગુણ્યા 11, 0 મૂકી દેવાનો. 1 એકુ 1, 1 ચોક 4, 1 ચોક 4, 1 એકુ 1, 1 ચોક 4, 1 ચોક 4, સરવાળો 0 1 1, 1 4 5, 4 ને 4 8 અને 4 ના 4 એટલે 4,851 અને પાછળનું જે શૂન્ય હતું એ મૂકી દીધું એટલે 48,510 રૂપિયા થયા. તો છેલ્લે આપણે અહીંયા વાક્ય લખી શકીએ, આમ આ રસ્તો બનાવવાનો ખર્ચ 48,510 અને રસ્તાનું ક્ષેત્રફળ 441 મીટર સ્ક્વેર થાય. આ છે તમારો જવાબ. ત્યાર પછી આગળ જોઈએ. ત્યાર પછી 8મો સવાલ. પ્રજ્ઞાએ 4 સેમી ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર નળીની ફરતે દોરી વીંટાળી. હવે તમે અહીંયા બાજુમાં આકૃતિમાં જોઈ શકો કે આ જે પ્રજ્ઞા નામની જે છોકરી છે એણે અહીંયા વર્તુળાકાર નળી છે તેની ફરતે એક દોરી વીંટાળે છે અને જરૂરી લંબાઈની દોરી કાપી લીધી. હવે અહીંયાથી એ દોરી કાપી નાખે છે. હવે તેણે એ જ દોરીને 4 સેમીના બાજુ ધરાવતા ચોરસ ડબ્બાની આસપાસ વીંટાળી. અહીંયા જોઈ શકો એણે જે અહીંયા દોરી ચોંટાડેલી હતી એટલે કે વીંટાળેલી હતી એ જ દોરીને અહીંયાથી કાપી અને ત્યાર પછી એ જ દોરીનો ઉપયોગ કરી અને આની ફરતે એ વીંટાળે છે. હવે તમને એવું કીધું છે કે શું તેની પાસે દોરી વધી હશે? હવે એ કઈ રીતે ખબર પડે? તો તમારી પાસે વર્તુળ છે, વર્તુળની ત્રિજ્યા પણ છે, ચોરસ છે, ચોરસની બાજુ પણ છે. તો અહીંયા આ વર્તુળાકાર જે નળી છે તેની આસપાસ કેટલી દોરી જોશે એ પણ તમને ખબર પડી જશે અને ચોરસની આજુબાજુ વીંટાળવા માટે કેટલી દોરી જોશે એ પણ તમને ખબર પડી જશે. કારણ કે જો તમે વર્તુળનો પરિઘ મેળવો એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર મળશે એટલી દોરી આના માટે જોઈશે અને ચોરસની પરિમિતિ મેળવે એટલે આ ફરતી બાજુનું માપ તમને મળી જાય અને એની આજુબાજુમાં વીંટાળેલી દોરી કેટલી લાંબી જોઈશે એ પણ તમને ખબર પડી જાય. ત્યાર પછી તમે જોઈ શકો કે આ જે છે એ મોટું છે કે અહીંયા જે માપ આવે છે એ મોટું છે. તો એના ઉપરથી તમે કહી શકો કે શું તેની પાસે દોરી વધી હશે? એટલે કે આમાં જે વીંટાળેલી છે એના કરતાં વધુ હોય તો જ અહીંયા આ ચોરસની ફરતે વીંટાળી શકાય અને આના કરતાં આનું માપ વધુ હશે તો દોરી છે એ ઘટશે. તો આવી રીતે તમે મેળવી શકો. જોઈએ આપણે અહીંયા દાખલો ગણીએ. સૌથી પહેલાં આપણે મેળવીશું વર્તુળાકાર નળીનો પરિઘ. તો અહીંયા લખીએ વર્તુળાકાર નળીનો પરિઘ બરાબર સૂત્ર આવશે 2πr. 2 એમના એમ જ પાઈની કિંમત તમને 3.14 કીધી તો 314/100 લખી દઈએ ગુણ્યા r એટલે વર્તુળની ત્રિજ્યા એ 4 સેમી છે તો 4. હવે અહીંયા તમારી પાસે જે સંખ્યા છે એનો આપણે અંશમાં ગુણાકાર કરી દઈએ. તો ગુણાકાર કરીએ 4 દુ 8 ગુણ્યા 314.
છેદમાં 100 છે એ એમનેમ રાખેલા છે કારણ કે આપણે પોઈન્ટ છે એ ખસેડી શકીએ. હવે 314 ગુણ્યા 8 કરીએ, અહીંયા ગુણાકાર કરીએ. 314 ગુણ્યા 8 ગુણાકાર કરો તો 8 ચોક 32, 32નો બગડો વધી 3, 8 એકા 8, 9 10 11, 11નો એકડો વધી 1, 8 તેરી 24 ને 1 25, એટલે 2512. તો એ આપણે અહીંયા લખી દઈએ 2512 છેદમાં 100. હવે છેદમાં 100 છે તો આપણે પોઈન્ટ છે એ ખસેડીએ એટલે અહીંયા થઈ જશે 25.12, અહીંયા આવશે સેમી. ત્યાર પછી આ છે તમને વર્તુળની આજુબાજુમાં કેટલી દોરી જોઈશે એ તમને મળી ગયું. હવે આપણે જોવાનું છે ચોરસ ડબ્બાની પરિમિતિ. તો અહીંયા લખીએ ચોરસ ડબ્બાની પરિમિતિ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે તમને લંબાઈ આપેલી છે અહીંયા 4 સેમી, તો 4 ગુણ્યા 4 કરીશું. 4 ગુણ્યા 4 તો ચોકે ચોકે 16, તો 16 સેમી આટલી છે એ તમને ચોરસ ડબ્બાની ફરતે વીંટાળવા માટે દોરી છે એ જોઈશે. વર્તુળાકાર જે ભાગ છે નળી છે એની ફરતે જો દોરી વીંટાળે તો એ 25.12ની હોય અને ચોરસ ડબ્બાની ફરતે વીંટાળે તો 16 સેમીની જ જોઈએ છે. તો આટલી દોરી છે એમાંથી આ બાદ કરો તો બાકીની દોરી છે એ વધશે કારણ કે વર્તુળાકારમાં વધારે જોઈએ છે, ચોરસ ડબ્બામાં ઓછી જોઈએ છે. તો અહીંયા તમને કીધું હતું કે તેની પાસે દોરી વધી હશે તો આપણે કહી શકીએ કે હા વધી હશે. અને કેટલી વધેલી છે એ પણ આપણે જોઈ લઈએ. અહીંયા લખીએ 25.25, અહીંયા લખીએ બાજુમાં 25.12 સેમી ગ્રેટર ધેન 16 સેમી, કારણ કે 25.12 છે એ મોટા છે. તેથી અહીંયા લખીએ તેથી 25.12 માઇનસ 16 બાદબાકી કરીએ તો 0.12 છે એમના એમ જ મૂકી દઈએ. 25માંથી 16 બાદ કરો એટલે વધશે 9, એટલે 9.12 સેમી આટલી દોરી છે એ વધશે. તો આપણે અહીંયા છેલ્લે વાક્ય લખીએ આમ ચોરસ ડબ્બાની ફરતે દોરી વીંટાળતા દોરી 9.12 સેમી વધશે. આ છે તમારો જવાબ. ત્યાર પછી આગળ જોઈએ 9મો દાખલો. બાજુની આકૃતિમાં એક લંબચોરસ જમીન પરની લોનની મધ્યમાં ફૂલોનો એક વર્તુળાકાર બાગ દર્શાવેલો છે. હવે તમે અહીંયા જોઈ શકો એક લંબચોરસ જમીન છે તેની વચ્ચે અહીંયા વર્તુળાકારમાં બાગ છે એ દર્શાવેલો છે. પાઈની કિંમત તમને 3.14 લેવા કીધી છે. જે જમીન છે એ 10 મીટર લાંબી અને 5 મીટર પહોળી છે અને વર્તુળાકાર બાગ છે એ 2 મીટરની ત્રિજ્યાવાળો છે. તો પહેલું જોઈએ બધી જમીનનું ક્ષેત્રફળ શોધો. તો આપણે શોધીએ પહેલાં બધી જમીનનું ક્ષેત્રફળ. જમીનનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારી પાસે જમીન છે એ લંબચોરસ આકારમાં આપેલી છે. તો લંબચોરસનું સૂત્ર અહીંયા મૂકવું પડશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 10 ગુણ્યા પહોળાઈ છે 5, તો 10 પંચા 50, અહીંયા મીટર આપેલા છે તો મીટર સ્ક્વેર આટલું છે તમને જમીનનું ક્ષેત્રફળ મળી ગયું. ત્યાર પછી બીજો સવાલ તમને કીધેલો છે કે બાગનું ક્ષેત્રફળ શોધો. અને બાગ છે એ કેવા આકારમાં છે તો કે વર્તુળાકારમાં છે. અને વર્તુળાકારનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારી પાસે સૂત્ર છે, અહીંયા લખીએ બાગનું ક્ષેત્રફળ બરાબર તમારી પાસે વર્તુળાકાર છે તો પાઈ આર સ્ક્વેર. પાઈની કિંમત તમને કીધી છે 3.14, તો આપણે 314ના છેદમાં 100 લખી દઈએ ગુણ્યા ત્રિજ્યા તમને 2 મીટર કીધી છે તો ગુણ્યા 2 2 વખત લેવા પડશે.
હવે આપણે અંશનો ગુણાકાર અંશ સાથે જ કરી દઈએ. 2 દુ 4, તો 314 ગુણ્યા 4 અને છેદમાં આવશે 100. હવે આપણે અહીંયા ગુણાકાર કરીએ, સાઈડમાં કરી દઈએ. 314 ગુણ્યા 4, ચોકે ચોકે 16 નો છગડો વધી 1, 4 એકા 4 ને 1 5 અને 4 તેરી 12, એટલે 1256 આવેલા છે. તો આપણે અહીંયા લખીએ 1256 છેદમાં 100. હવે છેદમાં 100 છે એટલે પોઈન્ટ ખસશે, અને પોઈન્ટ ખસશે એટલે તમારી પાસે જવાબ આવશે 12.56 મીટર સ્ક્વેર. આટલું છે તમને વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળ મળી ગયું. ત્યાર પછી ત્રીજો સવાલ છે કે બાગ સિવાયની જમીનનું ક્ષેત્રફળ શોધો. બાગ સિવાયની આ જે ફરતી જમીન છે એનું શોધવું હોય તો તમારે લંબચોરસના ક્ષેત્રફળમાંથી આ બાગનું ક્ષેત્રફળ છે બાદ કરવું પડશે. તો આપણે શોધીએ. અહીંયા ત્રીજો સવાલ, આ રીતના દાખલા આપણે આગળ પણ જોઈ ગયા છીએ. લખીએ, બાગ સિવાયની જમીનનું ક્ષેત્રફળ બરાબર જમીનનું કુલ ક્ષેત્રફળ ઓછા બાગનું ક્ષેત્રફળ. જમીનનું કુલ ક્ષેત્રફળ તમારી પાસે 50 હતું, એમાંથી તમારે 12.56 છે બાદ કરવાના, અને એ બાદબાકી છે તમારે સાઈડમાં કરી દેવાની. 50.00 અને 12.56 બાદબાકી કરો. 0માંથી 6 ન જાય, 0 ઉપર 10, 0 ઉપર 9, 0 ઉપર 9, 5 ઉપર 4, 10માંથી 6 જાય તો 4, 9માંથી 5 જાય તો 4, પોઈન્ટ 9માંથી 2 જાય તો 7, 4માંથી 1 જાય તો 3, એટલે જવાબ આવશે 37.44 મીટર સ્ક્વેર. આ તમને મળી ગયું બાગ સિવાયની જમીનનું ક્ષેત્રફળ. પછી તમારી પાસે એના પછીનો ચોથો સવાલ આપેલો છે કે બાગનો પરિઘ શોધો. તો બાગનો પરિઘ તમારી પાસે ત્રિજ્યા છે તો મળી જશે. તો આપણે અહીંયા લખીએ બાગનો પરિઘ. સૂત્ર આવશે, વર્તુળના પરિઘનું સૂત્ર આવશે 2πr. 2 છે એમના એમ જ, પાઈની કિંમત 3.14 કીધી છે તો 314 છેદમાં 100 ગુણ્યા આર છે એ 2 કીધા છે તો 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 ગુણ્યા 314 છેદમાં આવશે 100. 4 ગુણ્યા 314 છે તો એ આપણે આગળ કરી લીધા, તો 1256 છેદમાં 100. પોઈન્ટ છે એ ખસશે એટલે જવાબ આવશે 12.56 મીટર. અહીંયા મીટર સ્ક્વેર આવશે નહીં, કારણ કે પરિઘ છે એટલા માટે. પરિઘ એટલે પરિમિતિ, અને એમાં આપણે એકમને એમનેમ જ રાખીએ છીએ. ક્ષેત્રફળ હોય તો એનો વર્ગ આવશે, પણ પરિઘ છે એટલા માટે મીટર. તો તમે અહીંયા છેલ્લે વાક્ય લખી શકો કે આમ જમીનનું ક્ષેત્રફળ 50 મીટર સ્ક્વેર અને બાગનું ક્ષેત્રફળ 12.56 મીટર સ્ક્વેર છે. અહીંયા આપણે ટૂંકમાં લખી દીધું. બાકીના 2 સવાલ છે એનું આપણે લખેલું નથી. લખવું હોય તો તમે એ પણ લખી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 10. નીચેની આકૃતિમાં છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે તમે તમારી પાઠ્યપુસ્તકમાં જોઈ શકો આ રીતનું તમને ચિત્ર આપેલું છે. પહેલું કે નીચેની આકૃતિમાં છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. એમાં તમને બહારની સાઈડ એક લંબચોરસ જેવો આકાર દેખાય છે, અને તેની અંદર તમને આ રીતે ચતુષ્કોણ જેવો આકાર દેખાય છે. તો આનું તમે ક્ષેત્રફળ કઈ રીતે શોધશો? તો તમે જોઈ શકો કે તમારી પાસે અહીંયા એક જે બહારની સાઈડનો લંબચોરસ છે એની લંબાઈ અને પહોળાઈ તમારી પાસે થઈ શકે. અહીંયા આપેલી છે 10 સેમી, અહીંયા 10 અને 8 બંને છે, તો 10 અને 8નો સરવાળો કરશો એટલે તમને મળી જશે. 10 અને 8નો સરવાળો કરશો એટલે તમારી પાસે આવશે 18,
અને અહીંયા પાઠ્યપુસ્તકમાં ભૂલ છે, અહીંયા 0ની જગ્યાએ તમારે લખવાના છે 8, એટલે 18 સેમી આવશે. તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ તમારી પાસે છે, તો તમે લંબચોરસનું ક્ષેત્રફળ પહેલાં શોધી શકો. તો આપણે શોધીએ લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ. ત્યાર પછી આગળની વાત છે આપણે પછી કરીશું. પહેલાં જોઈએ લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ. સૌથી પહેલાં તો અહીંયા પહેલું કરીને લખીએ લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ તમારે સૌથી પહેલાં તો લંબાઈ છે એ લખવાની હતી કે લંબાઈ કેટલી છે. તો લંબાઈ તમારી પાસે છે 10 + 8 બરાબર 18 સેમી. અને પહોળાઈ તમારી પાસે કેટલી છે. તો પહોળાઈ તમારી પાસે છે 10 સેમી. તો બંનેનો આપણે ગુણાકાર કરીશું. લંબાઈ છે 18 અને પહોળાઈ છે 10, એટલે 18 એકા 18 અને પાછળનું 0, એટલે 180 સેમી સ્ક્વેર. આટલી છે તમને લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. હજુ તમારે અહીંયા અંદરના ભાગનું જે ઘાટો ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવું છે. તો કઈ રીતે શોધશો. તો તમે આકૃતિ વ્યવસ્થિત જોશો તો તમારી પાસે અહીંયા 2 ત્રિકોણ જોવા મળે છે. પહેલું ત્રિકોણ છે અહીંયા છે, બીજું ત્રિકોણ છે અહીંયા છે. એ બંનેનું ક્ષેત્રફળ તમને મળી શકે, કારણ કે અહીંયા લંબચોરસના 4 ખૂણા છે એનું માપ કેટલું હોય તો કે 90 અંશ હશે. તો અહીંયા 90 અંશનો ખૂણો છે તો એનો પાયો છે એ આ થશે અને વેધ છે અહીંયા જે છે એ થશે. અહીંયા પણ અહીંયા લંબચોરસ છે તો પાયો આ થશે અને વેધ છે અહીંયા થશે. તો તમે બંનેનું ક્ષેત્રફળ છે એ શોધી શકો. તો સૌથી પહેલાં જોઈએ ત્રિકોણ AEFનું ક્ષેત્રફળ, અને ત્યાર પછી જોઈશું ત્રિકોણ BCEનું ક્ષેત્રફળ. ત્યારબાદ એ બંનેનો સરવાળો છે એ આખા લંબચોરસના ક્ષેત્રફળમાંથી બાદ કરી દઈએ એટલે તમારી પાસે આટલો ભાગ વધશે. જે રીતે આપણે આગળ વર્તુળ અને ચોરસમાં કરતા હતા એ જ સેમ રીત છે, પણ અહીંયા તમને 2 અલગ અલગ આકાર આપેલા છે. આ બંને આકાર કાઢી દો. આ ત્રિકોણ અહીંયાથી કાઢી નાખો અને આ ત્રિકોણ અહીંયાથી કાઢી નાખો, એટલે આટલો જ ભાગ વધશે. અને એનું ક્ષેત્રફળ તમારે મેળવવું હોય તો પૂરેપૂરામાંથી આ બંને ભાગ છે એ બાદ કરવા પડે. તો આપણે જોઈએ સૌથી પહેલાં ત્રિકોણ AEFનું ક્ષેત્રફળ 6 સેમી છે એ પાયો અને 10 સેમી છે એ તમારી પાસે વેધ આવશે. તો આપણે અહીંયા લખીએ સૌથી પહેલાં તો ત્રિકોણ AEF માટે પાયો છે એ કેટલો થશે તો કે 6 સેમી અને વેધ છે એ થશે 10 સેમી. હવે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ AEFનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 એમના એમ જ ગુણ્યા પાયો તમારી પાસે છે 6 સેમી અને વેધ છે 10 સેમી. ભાગ ઉડે છે તો ઉડાડી દઈએ. 3 દુ 6, તો અહીંયા વધે છે 3 ગુણ્યા 10 એટલે 30 સેમી સ્ક્વેર. આટલો છે તમને ક્ષેત્રફળ મળી ગયું. ત્યાર પછી આપણે જોઈએ ત્રિકોણ, અહીંયા લખીએ ત્રિકોણ BCE માટે. તેનો પાયો છે એ થશે 8 સેમી અને વેધ થશે 10 સેમી. હવે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ BCEનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 એમના એમ જ ગુણ્યા પાયો છે તમારી પાસે 8 અને ગુણ્યા વેધ છે એ 10. ભાગ ઉડશે. 4 દુ 8 એટલે 4 ગુણ્યા 10 બરાબર 40 સેમી સ્ક્વેર. આટલું છે તમને બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે તમારે છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો અહીંયા લંબચોરસમાંથી આ બંને છે એને બાદ કરી દેવા પડશે. તો આપણે જોઈએ છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ.
ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ ઓછા કૌંસમાં ત્રિકોણ AEFનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCFનું ક્ષેત્રફળ. બંનેનો સરવાળો છે એ કુલમાંથી આપણે બાદ કરી દેવાનો. જોઈએ, લંબચોરસનું ક્ષેત્રફળ તમારી પાસે છે 180, તો 180 ઓછા 30 છે અહીંયા, તો 30 વત્તા 40, તો 180 એમના એમ જ, ઓછા 40 ને 30 એટલે 70, તો 180માંથી 70 જશે એટલે 110 વધશે, 110 સેમી સ્ક્વેર. તો આ છે તમને છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.